નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય એ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને તેમાં પ્રકરણ નંબર 9 સજીવોના લક્ષણો અને તેમના નિવાસસ્થાનો વિશે અભ્યાસ કરીશું। એમાં આગળ આપણે સજીવોની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીએ તો કે આપણે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને ઘણી વનસ્પતિઓ તથા પ્રાણીઓની ચર્ચા કરી અને પ્રવૃત્તિ નંબર 1 માં આપણે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓની યાદી તૈયાર કરી, જે આપણે કોષ્ટક 9.1 માં લખી હતી, બરાબર। અને થોડી વાર અટકીને આપણે એ યાદીમાં રહેલા ઉદાહરણો કેટલાક સજીવ છે તે વિશે વિચારીએ તો, બરાબર। એટલે કે આપણે જે રણમાં, પર્વતીય વિસ્તારોમાં, ઘાસના મેદાનોમાં, બરાબર, એ બધા દરિયામાં જે વનસ્પતિઓ, પ્રાણીઓ અને અલગ અલગ પ્રકારના પ્રાણીઓને જે વનસ્પતિઓ હતી અને જેટલી વસ્તુઓ મળતી હતી આપણે યાદી કરી હતી, એનું આપણે વિચારીએ, બરાબર। અને ચાલો જંગલમાંથી મળી આવતા ઉદાહરણોની વાત કરીએ, બરાબર। તો કે આવા જંગલમાંથી શું શું મળી આવે છે તો આપણે એ જોઈએ તો કે જંગલમાંથી વૃક્ષો, વેલાઓ, નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ, સાપ, જંતુઓ, ખડકો, માટી, પાણી, હવા, સૂકા પાંદડા, મૃત પ્રાણીઓ, બિલાડીનો ટોપ એટલે કે મશરૂમ, શેવાળ એટલે કે મોસ, બરાબર। એ જંગલમાં રહેલી વસ્તુઓના થોડાક ઉદાહરણો છે। તો આમાંથી કેટલાક સજીવ છે, બરાબર। આમાંથી સજીવ કયા કયા હશે તો વૃક્ષો, વેલાઓ એ સજીવ છે, પ્રાણીઓ, પક્ષીઓ, સાપ, જંતુઓ, બરાબર, એ બધા સજીવ છે, બરાબર। પછી બિલાડીનો ટોપ પણ સજીવ કહેવાય, શેવાળ પણ સજીવ કહેવાય, બરાબર, કેમ કે બિલાડીનો ટોપ એક પ્રકારની મશરૂમ છે, બરાબર, જે એક પ્રકારની વનસ્પતિ છે, બરાબર। તો આ જંગલમાંથી શું શું મળે છે તો શું શું જોવા મળે છે, બરાબર, તો એ આપણે વૃક્ષો, વેલાઓ, નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ, સાપ, જંતુઓ, ખડકો, માટી, પાણી, હવા, સૂકા પાંદડાઓ, મૃત પ્રાણીઓ, બિલાડીનો ટોપ અને શેવાળ, બરાબર, જે બધા જંગલમાં રહેલી વસ્તુઓના થોડાક ઉદાહરણો છે, બરાબર। તો કે હાલમાં તમારી આસપાસ દેખાતી વસ્તુઓમાં કેટલી સજીવ છે અને કેટલી નિર્જીવ છે, નિર્જીવ જૂથની છે, બરાબર, તેના વિશે વિચારો। હવે તમે જ્યાં બેઠા હોય, બરાબર, એ તમારી આસપાસ જે તમારી વસ્તુઓ દેખાતી હોય એ વસ્તુઓમાં કેટલીક સજીવ છે અને કેટલી નિર્જીવ છે એ તમારે એનું જૂથ બનાવવાનું છે અને એના વિશે વિચારવાનું છે, બરાબર। અને કેટલાક કિસ્સાઓમાં આપણા માટે તે જાણવું સરળ છે, જેમ કે આપણા ઘરમાં રહેલી ટેબલ, ખુરશી જેવી વસ્તુઓ જીવંત નથી, બરાબર, એ આપણા માટે સરળ છે। ટેબલ, ખુરશીને એ સજીવ છે તો કે ના, એ નથી, એ નિર્જીવ છે, બરાબર, એટલે કે એ વસ્તુઓ જીવંત નથી। એડવર્ડ લીવર તો કે એડવર્ડ લીયર દ્વારા લખાયેલી કવિતા તદ્દન મૂર્ખતાને પહેલી વાંચી રહી હતી। અહીંયા એક કવિતાનો ભાવાનુવાદ આપેલો છે, બરાબર, એટલે કે એડવર્ડ લીયર નામના જે હતા એમને એક કવિતા લખી હતી જે તદ્દન મૂર્ખતાને આ પહેલી વાંચતી હતી, બરાબર। તો આ એનો ભાવાનુવાદ અહીંયા આપેલો છે જે આપણે વાંચીએ, બરાબર। તો કે ટેબલે ખુરશીને કીધી એક વાત કે આની તને કાંઈ થોડી છે જાણ, બરાબર, એવી આ કવિતા છે જે એડવર્ડ લીયરે આ દ્વારા લખાયેલી છે, બરાબર। તો તમે એ વાંચજો, બરાબર। તો કે પહેલી અને બીજાને કવિતા ખૂબ જ હાસ્યાસ્પદ લાગી, કારણ કે તેઓ જાણે છે કે ખુરશી અને ટેબલ એ જીવંત નથી, કે તે વાત કરી શકે, કે તે ચાલી શકે, બરાબર। અને હવે પહેલી અને બીજાને શું લાગ્યું કે અહીંયા હાસ્યપ્રદ લાગે, એટલે કે હસવા જેવી આ વાત લાગે, કેમ કે ખુરશી અને ટેબલ તો એ જીવંત નથી, એટલે કે એ નિર્જીવ વસ્તુ છે, બરાબર, તે વાત કરી શકે। અહીંયા આ કવિતામાં શું કરવામાં આવ્યું છે કે એમાં કે ટેબલ અને ખુરશી વાત કરે છે, ચાલે છે એવું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ એ
ચાલી શકતા નથી, કારણ કે તેઓ નિર્જીવ છે, બરાબર. ખુરશી અને ટેબલ અને પથ્થર કે સિક્કો એ સજીવ નથી. તે જ રીતે આપણે પણ જાણીએ છીએ કે આપણે તથા દુનિયાના તમામ લોકો સજીવ છે. એટલે કે આપણે તો સજીવ જ છીએ ને, બરાબર. એટલે કે આપણે જાણીએ છીએ તેમ આપણે તેમજ દુનિયાના તમામ લોકો કેવા હોય છે, તો કે સજીવ જ હોય છે, બરાબર. અને આપણે આપણી આસપાસના એકદમ સજીવ હોય તેવા કૂતરા, બિલાડી, વાનરો, ખિસકોલીઓ, કીટકો તથા બીજા કેટલાક પ્રાણીઓ જોઈએ છીએ, બરાબર, જેઓ પણ સજીવ હોય છે. હવે કોઈ વસ્તુ સજીવ છે તે આપણે કઈ રીતે જાણી શકીએ? હવે આપણે આ કોઈ વસ્તુ સજીવ છે એ આપણે જાણવું હોય તો એ કઈ રીતે જાણી શકીએ? તો ઘણીવાર એ નક્કી કરવું એ અઘરું હોય છે, બરાબર. એટલે કે ઘણીવાર એ નક્કી કરવું એ અઘરું હોય છે કે આ વસ્તુ એ સજીવ છે કે નિર્જીવ છે, બરાબર. આપણને એવું કહેવામાં આવે છે કે વનસ્પતિ સજીવ છે, પરંતુ તેઓ કૂતરા, કબૂતર માફક હલનચલન કરતા દેખાતા નથી, બરાબર. એટલે કે આ વનસ્પતિ હોય છે એ સજીવ છે, એ આપણે જાણીએ છીએ, પરંતુ શું એ કૂતરા, કબૂતરની માફક એ હલનચલન કરી શકે છે? તો કે ના, નથી કરી શકતી. જ્યારે બીજી બાજુ કોઈ ગાડી કે બસ એ હલનચલન કરી શકે છે, પરંતુ પણ આપણે જાણીએ છીએ કે તે નિર્જીવ ગણીએ છીએ, બરાબર. એટલે કે સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થાય છે. એટલે કે સમયની સાથે શું થાય છે કે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થાય છે, પણ તો પછી ઘણીવાર આકાશમાં રહેલા વાદળનું કદ પણ વધતું હોય છે એવું જણાય છે. શું એનો મતલબ એ થયો કે વાદળ સજીવ છે? તો શું સજીવોમાં કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે જેને તેને નિર્જીવથી અલગ બનાવે છે? તો તમે પોતે સજીવ હોવાનું એક અદ્ભુત ઉદાહરણ છો, બરાબર. તો તમારું એવું કયું લક્ષણ છે કે તમને નિર્જીવથી જુદું તારવે છે? એ તમારી નોંધપોથીમાં આવા કેટલાક લક્ષણોની યાદી બનાવો. તો આપણે નિર્જીવ કરતાં કઈ ક્રિયાઓ કરીએ છીએ? પેલા કે શ્વસનની ક્રિયા એ નિર્જીવ કરી શકે? તો કે ના કરી શકે. એવી ઘણી બધી ક્રિયાઓ હોય છે, બરાબર. એવા ઘણા બધા લક્ષણો હોય છે જે સજીવના હોય છે, જે નિર્જીવ ના કરી શકે, બરાબર. તેની તમે યાદી બનાવજો, બરાબર. અને તમારી યાદીમાં જુઓ તથા વનસ્પતિ અને પ્રાણીઓને પણ જોવા મળતા આ યાદીમાંના લક્ષણોને તેની સાથે સરખાવો. અને આમાંના કેટલાક લક્ષણો તો કદાચ બધા સજીવોમાં સામાન્ય રીતે જોવા મળશે, અને આમાંના કેટલાક કદાચ બધા જ સજીવોમાં આવા કદાચ બધા લક્ષણો સામાન્ય રીતે જોવા મળતા હોય છે, બરાબર. એમાં આપણે જોઈએ તો શું બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે? બરાબર. તો આપણે એ જોઈએ તો પ્રકરણ 1 અને 2માં આપણે શીખી ગયા કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. આ પણ એક વિશિષ્ટ લક્ષણ કહેવાય સજીવોનું, કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. એટલે કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે, અને તે આપણા માટે અને પ્રાણીઓ માટે કેટલું જરૂરી હોય છે, બરાબર. તો આપણે એ પણ શીખી ગયા કે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે, બરાબર. એટલે કે વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે? એ પણ જાતે બનાવે છે, બરાબર. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. તો કઈ ક્રિયા દ્વારા? તો કે પ્રકાશ સંશ્લેષણ, બરાબર. આ ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. માટે વનસ્પતિ એટલે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, અને પ્રાણીઓ એ પોતાના ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ પર નિર્ભર હોય છે. એટલે કે વનસ્પતિ હોય છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ જે પ્રાણીઓ હોય છે, પ્રાણીઓ અને આપણે પોતે પણ આપણે ખોરાક માટે વનસ્પતિ અને અમુક પ્રાણીઓ ઉપર આપણે એટલે કે એના ઉપર આપણે નિર્ભર હોઈએ છીએ, બરાબર. અને ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટેની ઉર્જા મળે છે. હવે આપણે આ ખોરાક તો કહીએ છીએ, એ ખોરાક ખાવાથી શું થાય? તો કે એ ખોરાક ખાવાથી કોઈ પણ સજીવ હોય, બરાબર, એના માટે વિકાસ થવા માટેની ઉર્જા મળે છે, બરાબર. એટલે કે આપણે ખોરાક ખાઈએ છીએ, આપણને ખોરાકમાંથી ઘણું બધું મળતું હોય છે, જેવી રીતે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી, બરાબર. એ બધું વિટામિન્સ, આ બધું મળતું હોય છે, અને એ બધું આપણા શરીર માટે ઉપયોગી છે, જે આપણા શરીરના વિકાસ માટે એ
જરૂરી હોય છે અને જરૂરી ઉર્જા આપણને એ ખોરાકમાંથી મળતી હોય છે. એવી રીતે દરેક સજીવોને પણ ખોરાકમાંથી તેના વિકાસ માટેની ઉર્જા તેમને ખોરાકમાંથી મળતી હોય છે. બરાબર. અને સજીવોને આ ઉર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે પણ પડે છે. અને સજીવોને આ ઉર્જાની જરૂરિયાત તે તેમની અંદર જે ચાલતી જૈવિક ક્રિયાઓ હોય છે એ માટે પણ આ ખોરાકની જરૂરિયાત પણ પડે છે. શું બધા સજીવોનો વિકાસ દર્શાવે છે? એટલે કે શું બધા સજીવો હોય છે એ બધા સજીવો એ વિકાસ દર્શાવે છે? એ આપણે અહીંયા જોઈએ. શું બધા સજીવો વિકાસ દર્શાવે છે? તો આપણે એ જોઈએ તો કે શું 4 વર્ષ પહેલાં તમારી પાસે જે કપડાં હતા તે તમને હજુ પણ ફિટિંગમાં આવે છે? તો કે ના આવે. બરાબર. તો તમને હવે તે થતા નથી, ખરું ને? તો કે ના થાય. બરાબર. કે 4 વર્ષ પહેલાં એ જે કપડાં હોય એ આપણને અત્યારે થાય? તો કે ના થાય, ફિટ પડે. બરાબર. એટલે કે એકદમ જેવા જોઈએ એવા આપણે ફિટિંગમાં થતા નથી. બરાબર. અને આટલા વર્ષોમાં તમે વધુ ઊંચા થઈ ગયા છો, એટલે કે થોડાક તમારો વિકાસ થયો હશે. બરાબર. તમારી થોડી ઊંચાઈ અને વજન પણ વધ્યું છે. તમે ભલે એ અનુભવતા ના હો પણ તમારો વિકાસ દરેક સમયે થતો હોય છે. બરાબર. એટલે કે તમે એ વસ્તુનો અનુભવ ના કરતા હો. બરાબર. પરંતુ આપણો વિકાસ એ દરેક સમયે થતો હોય છે અને થોડા વર્ષોમાં તમે પુખ્ત બની જશો. બરાબર. એટલે કે થોડાક વર્ષો એવા થશે જ્યારે તમે પુખ્ત વયના બની જશો. બરાબર. પ્રાણીઓના બચ્ચા પણ પુખ્ત બને છે. બરાબર. જેવી રીતે કે આપણે પુખ્ત બનીએ છીએ એવી રીતે પ્રાણીઓના બચ્ચા પણ પુખ્ત બનતા હોય છે. બરાબર. તમે કૂતરાના ગલુડિયાને પુખ્ત થતા જોયા જ હશે. બરાબર. પછી ઈંડામાંથી નીકળેલું પીલું, એટલે કે ઈંડામાંથી જે નીકળેલું પીલું હોય છે, એટલે કે આ જે પીલું એટલે કે આ જે મરઘીનું બચ્ચું. બરાબર. એટલે કે ઈંડામાંથી નીકળેલું પીલું એ પણ વિકાસ પામી મરઘી કે કૂકડો બને છે. એવી રીતે દરેક સજીવનો વિકાસ થતો હોય છે. જેવી રીતે કે આપણો દરેક વર્ષે આપણે વિકાસ થતો હોય છે ને આપણે પુખ્ત બનીએ છીએ. બરાબર. એવી રીતે ઈંડામાંથી પણ નીકળેલું પીલું એટલે કે જે મરઘીનું બચ્ચું હોય છે એ વિકાસ પામી અને મરઘી કે કૂકડું બનતું હોય છે. બરાબર. જે આ આકૃતિમાં દર્શાવેલું છે. અહીંયા નાનું છે, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું, જે મરઘીનું બચ્ચું એ પુખ્ત થાય છે એ દર્શાવેલું છે. બરાબર. એવી જ રીતે વનસ્પતિનો પણ વિકાસ થાય છે. બરાબર. જેમ રીતે દરેક સજીવનો વિકાસ થાય છે અને પ્રાણીનો વિકાસ થાય છે. બરાબર. એવી રીતે વનસ્પતિનો પણ વિકાસ થાય છે. બરાબર. તો તમારે આજુબાજુ જુઓ અને વનસ્પતિ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો. બરાબર. એટલે કે તમારી આજુબાજુ જુઓ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો તો કેટલીક ખૂબ જ નાની અને બાળ છોડ જેવી છે, જ્યારે કેટલીક વિકસિત છે. બરાબર. એટલે કે કેટલીક વનસ્પતિઓ કેવી હશે? તો કે નાની અને બાળ છોડ જેવી હશે, જ્યારે કેટલીક વનસ્પતિ એ વિકસિત છે. બરાબર. તો તેઓ દરેકના વિકાસના વિવિધ તબક્કામાં હોય છે. બરાબર. એટલે કે દરેકનો વિકાસના વિવિધ તબક્કામાં હોય છે. બરાબર. એ રીતે વનસ્પતિઓને થોડા દિવસ કે અઠવાડિયા બાદ જુઓ તો તમે નોંધશો કે તેમાંથી કેટલીક કદમાં વધી ગઈ હોય છે. બરાબર. અને દરેક સજીવમાં વિકાસ એ એક સામાન્ય બાબત છે. બરાબર. એટલે કે સજીવોના લક્ષણમાં એક આ લક્ષણ પણ છે. બરાબર. કે વિકાસ એ સામાન્ય બાબત હોય છે. દરેક સજીવમાં વિકાસ થતો રહેતો હોય છે. બરાબર. એટલે કે આ 2 લક્ષણ આપણે અહીંયા જોયા કે દરેક સજીવને ખોરાકની જરૂરિયાત હોય છે, પછી દરેક સજીવનો વિકાસ થતો હોય છે. બરાબર. તો શું તમે વિચારો છો કે નિર્જીવ વસ્તુઓનો વિકાસ થતો નથી? એટલે કે એમ વિચારી શકો કે નિર્જીવ વસ્તુનો વિકાસ થતો નથી? તો કે હા, નિર્જીવ વસ્તુનો વિકાસ થતો નથી. હવે આપણે શું દરેક સજીવ શ્વસન કરે છે? એ આપણે આ સજીવની શ્વસનની લાક્ષણિકતા એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.